સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે। કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં ડ્રગ્સ વિશે જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું છે। સુરત શહેરને નશામુક્ત કરવાનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત ડ્રગ્સ જાગૃતિ અંગે રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન કરાયું છે। ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી રહી છે। આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા। હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરવા દઈએ તેવી શપથ લીધા હતા। ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જાગૃતિ ફેલાવી આગળ આવ્યા હતા। હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા છે। ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા આરોપીઓ યુવાનોને પણ શપથમાં સામેલ કરાયા હતા। સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી કરતી યુવતીઓને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા છે। ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા। રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી। માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં આવી હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી।